સન્માનિત કરવામાં આવી રહ્યા છે. એના માટે હું આ સમસ્ત ટીમને, સૌ પદાધિકારીઓને, એમની ટીમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, ખૂબ ખૂબ બધાઈ આપું છું. Infrastructure, it holds up many more times, and as government is also boosting up with the MSME scheme, e-Mudra schemes. As of now, only 20% women entrepreneurs are there. Out of the total MSME, only 20% are women. But there is huge scope in last decade. There is a huge transformation as well. જો આ જો કાર્યક્રમથી મહિલાઓને શું મેસેજ આપવા માંગીએ છીએ આ બાબત અગર હું કહેવા માગું છું તો હું આ કહેવા માગું છું કે મહિલાઓ સદ્ધર છે. મહિલાઓ અગર કંઈ પણ ઈચ્છે તો આ કરી શકે છે, ક્યોંકि એમને ઘણી બધી અત્યારે વાતાવરણ પણ ચેન્જ છે. સરકાર તરફથી, સમાજ તરફથી મહિલાઓને આગળ વધવાની ખૂબ તક આપવામાં આવે છે. તો મહિલાઓને ખરેખર આ તમામ તકોના લાભ લેવું જોઈએ. અને સાથે સાથે પોલીસ તરફથી પણ ઘણી બધી આવી યોજનાઓ છે જેમના થકી મહિલાઓ સુરક્ષિત અનુભવે. આવું આપણે એક વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ. અને ડેફિનેટલી આવા જ્યારે એમને સરકાર સહયોગ આપે છે, સમાજ સહયોગ આપી રહ્યા છે અને પૂરી એમને સુરક્ષા વ્યવસ્થા એમને સાથે છે, તો ડેફિનેટલી મહિલાઓને આ તમામ ફેસિલિટીઝનું લાભ લઈને અને આપનો આગળ વધવાનો એમને એક તક મળે છે, તો આ તકનું લાભ લેવું જોઈએ. હું આ મેસેજ આપવા માગું છું કે મહિલા કંઈ પણ ઈચ્છે આ કરી શકે. અને આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોથી મહિલાઓ આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરે છે. આ તમામ મહિલા આપણા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધીને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છીએ. તો આ પ્રોગ્રામથી મને લાગે ઘણી બધી દીકરીઓ, ઘણી બધી મહિલાઓ આ પ્રેરણા લઈ શકે કે અગર આ મહિલાઓ કંઈ કરી શકે આપણા કાર્યક્ષેત્રમાં તો અમે પણ કરી શકીએ. તો આ કાર્યક્રમનું મુખ્ય હેતુ આ મહિલાઓને પ્રેરણા આપવાનો કે એકબીજાને જોઈને, એકબીજા સાથે મળીને આપણે કેવી રીતે એક સારું વાતાવરણ ઊભું કરી શકીએ, કેવી રીતે મહિલાઓ ભેગા થઈને એક સારો બીજી મહિલાઓ માટે એક સારો એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકે અને એકબીજા સાથે રહી એકબીજાને સપોર્ટ આપીને એક સારી કામગીરી થઈ શકે, જો આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, દેશ માટે એક ખૂબ સારો વાતાવરણ મહિલાઓ માટે ઊભું કરી શકે. તો આ કાર્યક્રમ ખરેખર આપણે બિરદાવીએ છીએ કે આવું એક અભિગમ કરવામાં આવ્યા છે. નેશનલ કોન્ફરન્સ મહિલાઓના એક નેશનલ કોન્ફરન્સમાં એક તમામ મહિલાઓને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે જ્યાં આ લોકો મહિલાઓને લગત ઇશ્યુઝને ડિસ્કસ કરી શકે અને કેવી રીતે ઉકેલ લાવી શકીએ આ બાબતમાં ચર્ચા કરી શકીએ. અને આ પછી આ જો પણ એમનો જો સોલ્યુશન્સ છે એમને કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આ હેતુથી આ જો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યા છે, જો ખૂબ જ બિરદાવવા લાયક છે.